પહેલાં તો અભિનંદન આપવા પડશે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના એ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદને કે તેમણે એક મોટો નિર્ણય લીધો છે અને એ જ રામકૃષ્ણ સ્વામી આચરણ દરમિયાન એક પરસ્ત્રી સાથે હોટલમાં દેખાયા હોવાની ચર્ચાઓ અત્યારે વહેતી થઈ છે અને તેના જ કારણે તેમને એ ધર્મમાંથી એટલે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી તેમને બરખાસ્ત કરવામાં આવ્યા હોવાની વાતો અત્યારે વહેતી થઈ છે। એ ચર્ચામાં આવ્યા બાદ તેમને જ્યારે બહિષ્કાર કરવામાં આવ્યો અને બહિષ્કાર થતાની સાથે જ તેઓ ફરી એક વખત પેન્ટ અને શર્ટમાં દેખાયા છે। એ જવાબ એ કોઈ મીડિયા બાઇટ અથવા કોઈ નિવેદન એવું નથી આપવામાં આવ્યું, પરંતુ જ્યારે ત્યાં પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા એવી વાત કરવામાં આવે છે કે સ્વામીએ સ્વૈચ્છિક રીતે ધર્મ છોડ્યો છે। જો કે કોટેશ્વર ગુરુકુળ સંભાળતા એ સ્વામી રામકૃષ્ણએ સાંસારિક જીવનની હવે શરૂઆત કરી હોય તે પ્રકારના પણ સમાચાર મળી રહ્યા છે। समाचार अमदावादना के स्वामीनारायण संत आव्या फरी विवादमां। जी हाँ, स्वामीनारायण संप्रदायना संत आव्या फरी विवादमां। अमदावादना कोटेश्वर गुरुकुळना संत आव्या विवादमां। कोटेश्वर गुरुकुळना स्वामी फरी आचरणने लई आव्या चर्चामां। स्वामी रामकृष्णनो पेન્ટ शर्ट अने टी शर्टमां विडियो छे ते वायरल। स्वामी महिला साथे होટલમાં જોવા મળ્યાની વાતે જોર પકડ્યું। कोटेश्वर गुरुकुळ संभाळता ज स्वामी रामकृष्णए सांसारिक जीवननी करी शरूआत। कालुपुर स्वामीनारायण मंदिर तरफथी जवाब आपवामां आव्यो। स्वामीए स्वैच्छिक रीते धर्म छोड्यानो दावो। कालुपुर मंदिर ट्रस्ट अने होद्देदारोना फोन अत्यारे बंध। स्वामीना आचरण अंगे जाण थता स्वामी रामकृष्णने बरतरफ कर्यानी चर्चा छे ते पण अत्यारे जोरशोरथी करवामां आवी रही छे। जी हाँ, आ स्वामीनारायण संप्रदायना वधु एक संत ए विवादमां आव्या छे। साथे ज स्वामीनारायण संप्रदाय अमदावादना कोटेश्वर गुरुकुळना संत आव्या विवादमां। रामकृष्णनो पेન્ટ टी शर्टमां विडियो छे ते हाल सोशल मीडियानी अंदर वायरल थयो छे। आ विडियोने लई ए साधु संतोनी अंदर फरीथी एक चर्चा शरू थई छे। साथे ज स्वामी महिला साथे होટલમાં જોવા મળ્યાની વાતે પણ जोर पकड़્યું છે। कोटेश्वर गुरुकुळ संभाळता ज स्वामी रामकृष्णए सांसारिक जीवननी शरूआत करी। कालुपुर स्वामीनारायण मंदिर तरफथी जवाब छे ते पण आपवामां आव्यो। कह्युं के स्वामीए स्वैच्छिक रीते धर्म छोड्यानो दावो छे ते करवामां आव्यो। तेम छतांय मंदिर ट्रस्ट अने होद्देदारोना फोन अत्यारे हाल बंध छे। स्वामीनारायण संप्रदायना अनेक संतो ए कोई ने कोई बात ने लईने विवादों में आवता होय छे, त्यारे फरी एक वखत एक कालुपुर जे संत नु आ ट्रस्ट छे ते स्वामीओए पण आ जे अत्यारे विवाद छेड़ायो छे तेने लई अनेक चर्चाओ छे ते सामे आवी रही छे। त्यारे तेओए पण आ विवाद ने लईने अत्यारे मौन सेवी लीधुं छे। त्यारे आ जे विवाद छेड़ायो छे तेने लई वधारे माहिती माटे न्यूઝરૂમ થી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, એક બાજુ એ ભગવા કપડા ને બીજી બાજુ સાંસારિક જીવનની રીતના જે લોકો જીવતા હોય છે તે રીતના પેન્ટ શર્ટની અંદર સ્વામી રામકૃષ્ણનો આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। શું છે વધારે વિગત? કૃણાલ, સૌથી પહેલાં તો કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદને આપણે અભિનંદન આપીએ કે એમણે જે નિર્ણય લીધો છે તે નિર્ણયથી એ સનાતન ધર્મ અને સાથે જ વારંવાર સ્વામિનારાયણ ધર્મને લાંછન લગાડતા કેટલાક સંતો, આપણે દરેક સંતોને જ્યારે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના આવે છે ત્યારે આપણે દરેક સંતોને ટાંકીને નથી કહેતા। જેમની ભૂલ છે, જેમનો વાંક છે તેમને ટાંકીને આપણે કહીએ છીએ। પરંતુ આ વખતે પહેલાં તો અભિનંદન આપવા પડશે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના એ આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદને કે તેમણે એક મોટો નિર્ણય લીધો છે। નિર્ણય એટલા માટે લીધો છે તેમણે કે તેમના એક અમદાવાદના કોટેશ્વર એ ગુરુકુળના એ સંત જે છે કે જેમનું નામ એ રામકૃષ્ણ સ્વામી છે અને એ જ રામકૃષ્ણ સ્વામી આચરણ દરમિયાન એક પરસ્ત્રી સાથે હોટલમાં દેખાયા હોવાની ચર્ચાઓ અત્યારે વહેતી થઈ છે અને તેના જ કારણે તેમને એ ધર્મમાંથી એટલે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી તેમને બરખાસ્ત કરવામાં આવ્યા હોવાની વાતો અત્યારે વહેતી થઈ છે। જે સૂત્રોએ દાવો કર્યો છે કે કૌશલેન્દ્ર પ્રસાદ સુધી આ માહિતી પહોંચે છે અને તેમના સુધી આ માહિતી પહોંચતાની સાથે જ તેમણે તત્કાલ ધોરણે આ નિર્ણય કર્યો છે। આ ખૂબ સારો નિર્ણય કહી શકાય।
અને આ નિર્ણય કરવાને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ચર્ચાઓ એટલા માટે જોર પકડ્યું છે કે આ એ નિર્ણય ખૂબ સારો કહી શકાય. બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ નિર્ણય લીધા બાદથી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સાથે જ સંતોના નંબરો એ ફોન અત્યારે હાલ બંધ આવી રહ્યા છે. સતત આપણે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કેમ કે આ નિર્ણય ખૂબ મોટો છે અને આ ઘટના એ ખૂબ ગંભીર છે. જ્યારે અમદાવાદના કોટેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળના સંત એ જ્યારે ચર્ચામાં આવ્યા છે એ ચર્ચામાં આવ્યા બાદ તેમને જ્યારે બહિષ્કાર કરવામાં આવ્યો અને બહિષ્કાર થતાની સાથે જ તેઓ ફરી એક વખત પેન્ટ અને શર્ટમાં દેખાયા છે. શર્ટ પેન્ટ સાથે ફરી એકવાર દેખાતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે કેમ અચાનક સ્વામિનારાયણ ના સંત કે જે હંમેશા ભગવા કપડાની સાથે દેખાતા હોય છે એ સંત અચાનક પેન્ટ શર્ટમાં કેમ આવ્યા તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે આ ચર્ચાની વચ્ચે સ્વામિનારાયણ મંદિર તરફથી એ પણ જવાબ આપવામાં આવ્યો છે જે ઓફિશિયલ એટલે કે એ જવાબ એ કોઈ મીડિયા બાઇટ અથવા કોઈ નિવેદન એવું નથી આપવામાં આવ્યું, પરંતુ જ્યારે ત્યાં પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા એવી વાત કરવામાં આવે છે કે સ્વામીએ સ્વૈચ્છિક રીતે ધર્મ છોડ્યો છે. આ વાત જે કરવામાં આવી રહી છે તે સ્વામી રામકૃષ્ણને લઈને કરવામાં આવી છે અને આ એ લંપટ લીલાની સામે આકરું વલણ જે આપવામાં આવ્યું છે તેને લઈને સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના જે આચાર્ય છે કૌશેન્દ્ર પ્રસાદ તેમના દ્વારા એક આકરું વલણ અપનાવવામાં આવ્યું. આકરું વલણ અપનાવવાના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે અને આ એક ખૂબ જ ગંભીર ઘટના જે બની હતી તે ઘટનાને સંદર્ભી અને તે ઘટનાને ટાંકીને આ આકરું વલણ જે છે તે અપનાવવામાં આવ્યું છે. સ્વામિનારાયણના આચરણ અંગે એ જે સંત છે રામકૃષ્ણ, એ રામકૃષ્ણ જે સંત છે સ્વામી, તેમના આચરણ અંગે જાણ થતાં જ તેમને બરતરફ કરાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. જો કે કોટેશ્વર ગુરુકુળ સંભાળતા એ સ્વામી રામકૃષ્ણએ સાંસારિક જીવનની હવે શરૂઆત કરી હોય તે પ્રકારના પણ સમાચાર મળી રહ્યા છે. એટલે કે જ્યારે હોટલની અંદર પરસ્ત્રી સાથે પકડાયા હોવાની ચર્ચાઓએ ખૂબ ચાલી હતી અને આ એ ચર્ચાઓ ખૂબ ચાલતાની સાથે જ અચાનક તેમને બરતરફ કરવામાં આવે છે. બરતરફ કરાયાની વાત સામે આવતા જ તેઓ પેન્ટ શર્ટની અંદર દેખાય છે અને ત્યારબાદ હવે આખી એ ઘટના એ સોશિયલ મીડિયાની અંદર સામે આવે છે કે જ્યાં એક ઘટના સોશિયલ મીડિયા ઉપર સામે આવતાની સાથે જ મંદિરના એટલે કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોના એ ફોન તો હાલ બંધ આવી રહ્યા છે, પરંતુ જે સૂત્રો દાવો કરી રહ્યા છે એ સૂત્રો એ પ્રકારનો દાવો કરી રહ્યા છે કે આ આખી ઘટનાની અંદર કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદની એ ખૂબ ઉમદા કામગીરી કહી શકાય. તેમનો ખૂબ સારો એવો નિર્ણય છે કે જ્યારે વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની સામે જે આરોપો લાગી રહ્યા છે તે આરોપોની સામે હવે આ એક આકરું વલણ છે અને આ વલણ એટલા માટે કહી શકાય કે જે કાર્યવાહી કરવાની અત્યાર સુધીની જરૂર હતી એમાંની આ પહેલી કાર્યવાહી છે. અત્યાર સુધી જ્યારે પણ આ પ્રકારે કોઈ સંતો વિવાદમાં આવતા હતા ત્યારે કાર્યવાહી શું થાય છે તેને લઈને કોઈ ખુલાસો નહોતો આવતો, પરંતુ આ પહેલી એવી ઘટના કહી શકાય કે જ્યાં કાર્યવાહી થઈ છે અને કાર્યવાહી થતાની સાથે જ હવે જ્યારે કાર્યવાહી થવાની શરૂઆત થઈ છે ત્યારે આપણી પણ એક કૃણાલ ફરજ છે કે આપણે એ આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદને અભિનંદન પણ પાઠવવા જોઈએ કે જે સનાતન ધર્મને લાંછન લગાડે છે. વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયની સામે આ પ્રકારના ગંભીર આરોપ લાગે છે અને આરોપ લાગ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતી હોવાની અત્યાર સુધી વાતો આવી છે, પરંતુ આ એ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદને એટલા માટે અભિનંદન આપીએ છીએ કે તેમને જે કામગીરી કરી છે, તેમને જે નિર્ણય લીધો છે તે એકદમ ઉત્તમ નિર્ણય એ કર્યો છે. જી બિલકુલ. તો જે રીતના સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક એવા સાધુઓ છે તે વિવાદોમાં આવતા હોય છે અને ત્યારબાદ એ વિવાદ એટલો વકરતો હોય છે કે સનાતન ઉપર જે ટીકા અને ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે, ક્યારેક એ પરસ્ત્રીઓ સાથે હોટલની અંદર તેઓ જોવા મળતા હોય છે તો ક્યારેક એક એવા નિવેદનો આપતા હોય છે, નિવેદનોની ખૂબ ચર્ચાઓ થતી હોય છે, પણ કાર્યવાહી અનેક વખત એ માંગ છે તે ઉઠતી હોય છે, પણ કાર્યવાહી જ્યારે સંત દ્વારા કરવામાં આવે ત્યારે ફરીથી એ વિવાદ ન થાય તેની પણ ખાતરી આપવામાં આવતી હોય છે. ત્યારે ફરીથી એક વખત એ કાલુપુર મંદિરના એ સંત દ્વારા આ સ્વામી ઉપર એ કાર્યવાહી કરવામાં આવી છે અને જે રીતના કોટેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળના રામકૃષ્ણ જે પેન્ટ શર્ટની અંદર જોવા મળી રહ્યા છે તેઓ પરસ્ત્રી સાથે હોટલમાં પણ ગયા હોવાની ચર્ચા છે તે જોર પકડ્યું હતું ને ત્યારબાદ આ તેમની ઉપર એ કાર્યવાહીના ભાગરૂપે તેમને બરતરફ કરાયા હોવાની વાત પણ અત્યારે ચર્ચાઓમાં છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર રીતના નિવેદન છે તે નથી આપ્યું.
જે રીતના પૂછપરછ દરમિયાન માહિતી મળી છે કે આ જ માહિતીના આધારે અમે તમને કહી રહ્યા છીએ કે તેમને બરતરફ કરવામાં આવ્યા છે. તેઓએ જે કામગીરી કરી છે એ કામગીરીની સામે ક્યાંક ને ક્યાંક એ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લાગે તેવું હતું. તેના જ કારણે અત્યારે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આ ખૂબ મોટો નિર્ણય કહી શકાય કે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે અનેક વખત એ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર એ ટીકા અને ટિપ્પણીઓ થતી હોય છે અને તેની જ સામે હવે ફરીથી ક્યાંક ને ક્યાંક કાલ ઉપર એ સ્વામિનારાયણ મંદિર એ ટ્રસ્ટ છે તેના સંત દ્વારા આ રામકૃષ્ણ ઉપર એ કાર્યવાહીના ભાગરૂપે તેઓને બરતરફ છે તે કરવાનો નિર્ણય કર્યો છે. જેઓ એ કોટેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળની અંદર ચાર્જ સંભાળતાની સાથે ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે તે વિવાદમાં આવ્યા હતા અને અનેક વખત તેઓના નામે આવી ચર્ચાઓ છે તે શરૂ થઈ હતી. પણ આ તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોની અંદર એ રામકૃષ્ણ કે જે એ પેન્ટ શર્ટની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે શું તેમને ભગવા કપડાં ઉતારી અને સાંસારિક જીવનની શરૂઆત કરી છે કે કેમ અને સાંસારિક જીવનમાં ફરીથી આવવા માટે શા માટે તેમને ફરીથી સાંસારિક જીવનમાં આવવું પડ્યું, કેમ આ નિર્ણય કરવો પડ્યો કે પછી કોઈના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે કેમ, આ તમામ વસ્તુઓને લઈ હજી કોઈ પણ સત્તાવાર રીતના નિવેદન છે તે સામે નથી આવ્યું. પણ જે વાત સામે આવી રહી છે કે પછી કાલુપુર એ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને તેમને બરતરફ કરવાનો અત્યારે હાલ એ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. જે રીતના તમે દ્રશ્યો જોયા કે અનેક વખત આવી ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. ક્યારેક એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા સંતના એ વિડીયો છે તે વાયરલ થતા હોય છે અને વાયરલ વિડીયોને લઈ પણ એ તેમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી છે તે નથી કરવામાં આવતી. પણ આ જે કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહીને લઈ પણ અત્યારે ખૂબ ચર્ચાઓમાં છે કે શા માટે તેમને આ પેન્ટ શર્ટમાં અત્યારે જોવા મળી રહ્યા છે, તેની પાછળનું કારણ શું. ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે વધારે માહિતી માટે. ઉમંગ, જે રીતના એ પેલા ભગવા કપડાં અને પછી અચાનક એ સાંસારિક જીવનમાં સ્વામી અત્યારે જોવા મળી રહ્યા છે, શું રામકૃષ્ણને બરતરફ કરવામાં આવ્યા છે કે પછી તેઓએ આ જાતે નિર્ણય લીધો છે? જી બિલકુલ, એ કોટેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળના જે હરતા કરતા હતા એ રામકૃષ્ણ સ્વામીનો એક વિડીયો વાયરલ થાય છે જેમાં તેઓ પેન્ટ શર્ટ પહેરીને એક પરસ્ત્રી સાથે હોટલમાં જતા એ રંગે હાથ ઝડપાઈ જાય છે અને ત્યારબાદ એ કાલુપુર સ્વામિનારાયણ મંદિર, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની વર્ષો જૂની પરંપરા છે, લગભગ 400 થી 500 વર્ષ જૂનું એ સ્વામિનારાયણ સંપ્રદાયનું જે મંદિર આવેલું છે તેમના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ છે તેમને આ વાતની જાણ થાય છે. કારણ કે જે રામકૃષ્ણ સ્વામી છે તે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંપ્રદાય હેઠળ આવતા એ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત છે અને ત્યારબાદ એ કૌશલેન્દ્ર સ્વામીને તરત ખબર પડતા જેઓ આચાર્ય તરીકે સંપૂર્ણ સ્વામિનારાયણ કાલુપુર મંદિરના કરતા હરતા છે, જેઓ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંપૂર્ણ વહીવટભાર સંભાળે છે, એ કૌશલેન્દ્ર સ્વામીને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ તરત જ એ રામકૃષ્ણ સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ને સાથે સાથે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાંથી બરતરફ કરે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આમ તો અનેક વખત એ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા અલગ અલગ સંતો એ વિવાદમાં આવતા હોય છે. પોતાનું એક સાંસારિક જે જીવન છે છોડીને સંન્યાસી સાધુ તરીકે પોતાનું જીવન અપનાવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અનેક વખત ચર્ચાઓમાં આવ્યા બાદ એ સ્વામિનારાયણ સંપ્રદાયના જે અલગ અલગ ગુટ છે તેમને પણ એ ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રકારે એ માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા, કૃણાલ, એ પ્રમાણે તો જે કૌશલેન્દ્ર પ્રસાદની જે કામગીરી છે એ આપણે ગુજરાતની અંદર એ નોંધી શકાય એવી કામગીરી ગણી શકાય. અને એક દાખલો એ કૌશલેન્દ્ર પ્રસાદે બેસાડ્યો છે કે કોઈ પણ એ સનાતન સંસ્કૃતિના ધર્મને કલંક લગાડવાનું કામ કરશે, ભગવા કપડાને કલંક લગાડવાનું કામ કરશે તો પછી તેમની સામે કેવી કડકમાં કડક કાર્યવાહી સનાતન ધર્મના સાધુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ જે ગુટ છે કરી શકે છે. આ એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ કૌશલેન્દ્ર સ્વામી અત્યારે પૂરું પાડ્યું છે અને સંદેશો આપ્યો છે કે તમે કોઈ પણ પ્રકારે એ સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા સાધુઓને બદનામ કરવાનું તમારા લીધે જો કાવતરું રચશો અથવા કે તમારા લીધે જો આખા સ્વામિનારાયણ સંપ્રદાયને એ સાંભળવું પડે, લોકોની ટીકાઓ સહન કરવી પડે, જો આવું થશે તો પછી તમને જ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી તાત્કાલિક રીતે બરતરફ કરવામાં આવશે. ઉત્તમ ઉદાહરણ અત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર અમદાવાદના એક કરતા હરતા આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે બેસાડ્યો છે. કૃણાલ, જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો જે રીતના એ સ્વામિનારાયણ સંપ્રદાયની સામે અનેક વખત ટીકા અને ટિપ્પણીઓ થતી હોય છે, ક્યારેક કોઈ સાધુ દ્વારા એવા અશ્લીલ વિડીયો છે તે સામે આવતા હોય છે, તો ક્યારેક એ સનાતન ધર્મ ઉપર એ ટીકા અને ટિપ્પણીને લઈ પણ વિવાદમાં આવતી હોય છે. અને તેની વચ્ચે હવે એ કાલુપુર મંદિરના કરતા હરતા તરીકે જે સ્વામી છે તેમને આ એક દાખલો બેસાડ્યો છે અને સાથે જ કોટેશ્વર
એ ગુરુકુળ છે તેમના રામકૃષ્ણ સ્વામીને અત્યારે ક્યાંક ને ક્યાંક એ બરતરફ છે તે કરવામાં આવ્યા છે, એટલે કે તેમને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અત્યારે દૂર કરવામાં આવ્યા છે. તેઓ એક વિડીયો છે તેઓનો વાયરલ થયો હતો, અને વાયરલ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે તેઓ એ પેન્ટ અને ટી શર્ટની અંદર જોવા મળી રહ્યા છે. પરસ્ત્રી સાથે હોટલની અંદર પણ ગયા હોવાની ચર્ચા છે તેને જોર પકડ્યું હતું, ને ત્યારબાદ આ વાતની જાણ થતાં જ તાત્કાલિક કાલુપુર મંદિર ટ્રસ્ટના સ્વામી દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, અને આ નિર્ણયની અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે શું એ જ્યારે સંસારનો ત્યાગ કર્યા પછી પણ આ સ્વામીઓ દ્વારા આવી લંપટ લીલા કરવાના કારણે આખું સનાતન ધર્મ અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાય જો બદનામ થતો હોય તો આવા લોકોને એ ધર્મ સાથે અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડી રાખવા યોગ્ય ન કહેવાય, અને તેના જ કારણે કદાચ આ નિર્ણય છે તે અત્યારે લેવાયો હોઈ શકે. પણ અત્યાર સુધીમાં ન તો એ રામકૃષ્ણ છે સ્વામી કે તેઓનું કોઈ નિવેદન આવ્યું છે, કે ન તો અત્યારે કાલુપુર મંદિરના હોદ્દેદારો છે કે પછી ત્યાં એ સંભાળતા કરતા હર્તાઓ છે તેનું કોઈ નિવેદન આવ્યું છે. સત્તાવાર નિવેદન નથી આવ્યું, પણ જે રીતની માહિતી મળી રહી છે તે પ્રમાણે આ નિર્ણય છે તે નિર્ણય કાલુપુર મંદિરના મુખ્ય તરીકે જે જવાબદારી સંભાળી રહ્યા છે તેમના દ્વારા આ નિર્ણય છે તે અત્યારે હાલ લેવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આ જે વિવાદ છેડાયો હતો આ વિવાદને લઈ એ કોઈ પણ એક સત્તાવાર રીતના નિવેદન સામે આવે છે કે કેમ.